વાલા દર્શક મિત્રો, ગીરા ગુજરી ચેનલમાં દિશાભ્રમના 38મા મણકામાં આપનું હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જો આજે સુયોગ એવો છે કે એકી સાથે એક સનાતન ધર્મનો ઉત્સવ છે, તો બીજી બાજુ જૈન ધર્મનો પર્યુષણ પર્વ છે, સંવત્સરી. પર્યુષણને જૈન ધર્મમાં પર્વાધિરાજ કહેવામાં આવ્યો છે. બધા પર્વોનું શ્રેષ્ઠ પર્વ, બધા પર્વો પૈકીનું શ્રેષ્ઠ પર્વ. જૈન ધર્મ અને સનાતન ધર્મમાં ફરક એટલો છે કે બંને પોતાને શાશ્વત સમજે છે, એ બંને પોતાને સનાતન સમજે છે. અને જૈન ધર્મની વિશેષતા એ છે કે એમાં પોતે મનુષ્ય એના સત્કર્મોથી ઈશ્વર બની શકે છે. સનાતન ધર્મમાં તો એમ છે કે ભાઈ ઈશ્વર અવતાર લે છે. જૈન ધર્મ અવતારવાદી નથી, બલકે ઈશ્વરવાદી પણ નથી, એ અનિશ્વરવાદી છે. અને છતાં એ શ્રેષ્ઠ એ રીતે છે, વિશ્વ ધર્મની કક્ષાએ મૂકી શકાય એવો ધર્મ એ રીતે છે કે એની અંદર અહિંસા અને ક્ષમા એવા બે જબરજસ્ત સિદ્ધાંતો છે. અને ત્રીજો સિદ્ધાંત એનો અનેકાંતવાદનો છે કે તમે પણ સાચા હોઈ શકો, અમે પણ સાચા હોઈ શકીએ, એટલે દરેકનો સ્વીકાર છે. ક્ષમાની જે ભાવના છે અને એના માટેનું આખું એક પર્વ જો કોઈ એક ધર્મ સંપ્રદાયમાં હોય તો એ જૈન ધર્મમાં જ છે. ક્ષમા માગવા માટેનું પર્વ, ક્ષમા આપવા માટેનું પર્વ, એ આ સંવત્સરી પર્વ છે, એ ક્ષમાપના પર્વ છે. તો એના વિશેની એક સરસ કવિતા આપણા યુવા કવયિત્રી કિરણ જોગીદાસ, રોશન એમનું ઉપનામ છે, ભરૂચમાં રહે છે અને એમણે મને વોટ્સએપ પર મોકલી છે. તો એની સાથે આપણી વાતની શરૂઆત કરીએ. એ સૌને હૃદયપૂર્વક મિચ્છામિ દુક્કડમ કહે છે અને પછી આ કવિતા ગઝલ સ્વરૂપે છે, તે શરૂ કરે છે. ક્યાં સુધી અફસોસ કે ફરિયાદ કરશું, માગશું માફી, બધાને માફ કરશું. કવિ તે કહે છે કે ક્યાં સુધી અફસોસ કે ફરિયાદ કરશું, માગશું માફી, બધાને માફ કરશું, મુક્ત કરશું આ હૃદયને ભારમાંથી, કે જાત સાથે એટલો ઇન્સાફ કરશું. જો જ્યારે કોઈના પ્રત્યે આપણને અભાવ હોય, પૂર્વગ્રહ હોય, તો એની ઊંડી અસર આપણા હૃદય ઉપર થાય છે, આપણા મન ઉપર થાય છે. અને છેવટે તો એ આઘાત એવો બધો અસહ્ય હોય છે કે એમાંથી મુક્ત થવા માટે પણ આ ક્ષમા એક બહુ જ મોટું હથિયાર બની જાય છે. તો મુક્ત કરશું આ હૃદયને ભારમાંથી, કે જાત સાથે એટલો ઇન્સાફ કરશું. આ જાત સાથે ન્યાય કરવાની વાત છે. જે મળ્યું જેવું મળ્યું સ્વીકાર કરશું, એ રીતે જીવન અહીં આબાદ કરશું. આપણે થઈ આપણા ખુદના જ સેવક, આપણા મનની બદીઓ સાફ કરશું. આપણા મનની બદીઓ પોતે ને પોતે જ આપણે સાફ કરવી પડશે. એ સાફ કરવા માટે બીજું કોઈ આવવાનું નથી. તો આપણે પોતે જ એની સફાઈ કરી નાખીએ, સ્વચ્છ થઈ જઈએ, અંદરનો જે મેલ છે એને ધોઈ નાખીએ. સત્ય સાથે કેટલું જીવ્યા ખરેખર, રોજ ખુદ સાથે જ એ સંવાદ કરશું. પોતે ને પોતે પોતાનો હિસાબ મેળવવાની આખી આ કવયિત્રીની કેટલી સરસ વાત છે. અને એમાં સૌથી જે છેલ્લું એનો જે શેર છે એ તો અદ્ભુત છે કે આયના સામે ઊભા રહેવા અકળથી, આયના સામે ઊભા રહેવા અકળથી. દર્પણની સામે તમે ઊભા રહો એટલે તમે પોતે પોતાની જાતને જુઓ છો. તો એ વખત અકળથી ક્યારે ઊભા રહી શકશો? કે જ્યારે તમારે પોતાની અંદર કોઈ ખામી ન હોય. તો આયના સામે ઊભા રહેવા અકળથી, રોજ સારું કામ બસ એકાદ કરશું. દરરોજ એક સારું કામ કરીશું તો આપણે આયનાની સામે અક્કડ થઈને ઊભા રહી શકીશું. આ સંવત્સરી પર્વે માત્ર આપણા જૈન મિત્રોને જ નહીં, સમગ્ર સમુદાયને, સમગ્ર વિશ્વને, બલકે સમગ્ર જીવ સૃષ્ટિને આપણે મિચ્છામિ દુક્કડમ કહીએ. જાણે અજાણે આપણાથી કોઈને કોઈ જીવને વ્યથા પહોંચાડી દેવાય છે. આપણે નહીં ઈચ્છીએ તો પણ એ વ્યથા પહોંચે છે.
તો એ સંદર્ભે આ જૈન ધર્મનું જે સંવત્સરી પર્વ છે એ ખરેખર ખૂબ જ ઉમદા પર્વ છે. અને એની અંદર આપણે આજે કવયિત્રીએ કહ્યું છે એ રીતે જો વર્તીશું તો મને એમ લાગે છે કે આ પર્વને સાચી રીતે ઉજવ્યાનો આપણને એક લાહો મળશે, આનંદ મળશે. એની સાથે જ ગણેશ ચતુર્થી પણ છે. જો આ બંને પર્વો ભાદરવા સુદ ચોથના દિવસે આવે છે અને સરકારી રજા તો સંવત્સરીના નામની જ હોય છે, પણ ગણેશ ચતુર્થી એનો તો ઇતિહાસ કેટલો લાંબો છે. તિલક મહારાજે જ્યારે અંગ્રેજો સામે હુંકાર ભર્યો કે આઝાદી એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એ લઈને જંપીશ, એ પોતે કેસરી અને મરાઠા જેવા સામયિકો ચલાવતા હતા અને એની અંદર તેજાબી લેખો લખતા હતા. અંગ્રેજોની એમના પર ચાંપતી નજર રહેતી હતી અને વારંવાર એમની ધરપકડ પણ થયા કરતી હતી. ત્યારે એમને એમ થયું કે હવે જો સમગ્ર પ્રજાને મારી સાથે જોડવી હોય તો એકમાત્ર ઉપાય એ છે કે જે મહારાષ્ટ્રની પ્રજા ગણપતિની પૂજક છે અને ગણપતિનો ઉત્સવ ગણપતિની સ્થાપના પોતાના ઘરમાં કરતી રહે છે, તો એને આપણે સાર્વજનિક ઉત્સવમાં કેમ ન ફેરવી શકીએ. અને એમણે એ જ ગણપતિ ઉત્સવને, ગણેશ ચતુર્થીને સાર્વજનિક ઉત્સવમાં ફેરવી નાખી. અને એ સાર્વજનિક ઉત્સવ નિમિત્તે બધા લોકોને જે મેસેજ પહોંચાડવાનો હતો, જે સંદેશ પહોંચાડવાનો હતો આઝાદી સંદર્ભે, એ પહોંચતો રહ્યો. અંગ્રેજોની આંખમાં ધૂળ નાખીને આ બાલ ગંગાધર તિલકે આ ઉત્સવને એકદમ રાષ્ટ્રીય ઉત્સવનું એક સ્વરૂપ આપી દીધું અને એ ફેલાતો મહારાષ્ટ્રમાંથી સમગ્ર દેશમાં પ્રસરી ગયો. 2 વર્ષ પહેલાં આ ઉત્સવ બિહારની અંદર પણ ઉજવાયો. અને બિહારમાં પણ ક્યાં, તો ઉત્તર બિહારની જે રાજધાની કહી શકાય મુઝફ્ફરપુર, જે નેપાળથી માત્ર 50 કિલોમીટર દૂર છે, ત્યાં આગળ એ ઉત્સવની એવી જબરજસ્ત ઉજવણી થઈ. એના જે આયોજકો હતા એમણે માત્ર ગણપતિની મૂર્તિ નહીં પરંતુ તિલકની મૂર્તિ પણ એની સાથે સ્થાપિત કરી. અને એ બંને મૂર્તિઓ જ્યાં તિલક મહારાજ ગણપતિનું જે શિલ્પ બનાવડાવતા હતા ત્યાં જઈને, એ પૂનામાં જઈને એ લોકો લઈ આવ્યા અને ત્યાં આગળ એટલો ભવ્ય ઉત્સવ કર્યો. તમને નવાઈ લાગશે, પરંતુ આયોજકોએ એ આખા પર્વનું ઉદ્ઘાટન એક કવિ પાસે, એક લેખક પાસે, એક સર્જક પાસે કરાવ્યું અને એ સર્જકનું નામ છે કેશુભાઈ દેસાઈ. એ વખતે ત્યાં બિહારના મંત્રીઓ પણ હાજર હતા, બધી મોટી મોટી હસ્તીઓ હતી. કોલેજના વિશાળ કેમ્પસની અંદર થયેલા ઉત્સવમાં સમગ્ર 10 દિવસ દરમિયાન વિવિધ પ્રકારના સેમિનાર થયા, પ્રવચનો થયા અને ગણપતિ બાપાની સ્તુતિ પણ થઈ, આરતી પણ થઈ. તો આરતી એને એક રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં છેક દક્ષિણમાંથી ઉઠાવીને ઉત્તર સુધી લઈ જવાની એક જે યોજના કરાઈ, એમાં પણ હું ભાગીદાર રહ્યો છું. તો મિત્રો, આજે ગણપતિ ઉત્સવ એ આપણા અનેક ઉત્સવ પૈકીનો એક મહત્ત્વનો ઉત્સવ બની ગયો છે. ગુજરાતની અંદર નવરાત્રિ હતી, પરંતુ ગણપતિ ઉત્સવ નહોતો. જ્યારે હવે નવરાત્રિના પહેલાં આ ગણપતિ ઉત્સવના 10 દિવસ આપણે ધૂમધામથી ઉજવીએ છીએ, પરંતુ એમાં કેવી કેવી વિકૃતિઓ આવી ગઈ છે. હવે એ વિકૃતિઓ ઘણી બધી હાસ્યાસ્પદ છે કે ગણપતિના વિવિધ પ્રકારના મોટા મોટા તોતિંગ જે મૂર્તિઓ એની બનાવવામાં આવે, એની સાથે ચેડા કરવામાં આવે અને વિવિધ પ્રકારના એને ધારો કે ગણપતિના હાથમાં બંદૂક પકડાવી દેવામાં આવે. આવું બધું જુદી જુદી રીતે લોકોના જે મગજમાં આવે એવું કરે છે. આ એક પ્રકારનો દ્રોહ છે કે આપણે જેને પૂજનીય ગણીએ છીએ, જેની આપણે પૂજા કરીએ છીએ, જેને દુંદાળા દેવને આપણે બાકીની કોઈ પણ શુભ પ્રવૃત્તિ વખતે સૌથી પહેલાં યાદ કરીએ છીએ, એને આપણે આદરપૂર્વક ભજવું જોઈએ. એના ઠેકાણે આપણે એને ખાલી મનોરંજનનું સાધન બનાવી દીધું છે. તો મારા મિત્ર રવિન્દ્ર પારેખ જે સુરતના છે, ત્યાં ગણપતિની જે મૂર્તિઓ જે રીતે હવે મૂકવા માંડી છે, જે રીતે 500 મણનો લાડુ એમને ધરાવવાની વાત આવે છે, એ ઉપરથી એમણે જે એક લખ્યું છે એ આજે જ એમણે મને પાછું મોકલ્યું છે, ગણપતિ બોલે છે.
રવિન્દ્ર પારેખ. ભગવાને પણ હે ભગવાન કહેવું પડે એવા દિવસો આવ્યા છે. હે મારા ભક્તો, થોડું અટકો પ્લીઝ. મારે નામે બધા જ રેકોર્ડ બ્રેક કરવામાં કેમ પડ્યા છો તે નથી સમજાતું. સાચું કહું તો હવે લઘુતા ગ્રંથિથી પીડાવા લાગ્યો છું. હું 7 ફૂટનો પણ કદી હતો જ નહીં, ને હવે મને 70 ફૂટનો બનાવો તો લઘુતાથી પીડાવું કે નહીં? 1954થી દર વર્ષે મારી ઊંચાઈ 1 ફૂટ વધે છે. કોઈ ભગવાન તો શું, શેતાન પણ દર વર્ષે 1 ફૂટની વધતો હોય? ને તેલંગાણામાં મારી પ્રતિમા આ વખતે 71 ફૂટની કરશો તો શતાબ્દી વર્ષમાં મને જોવા લિફ્ટ મુકાવાના છો? મને લાડુ ભાવે છે એની ના નહીં, પણ 500 કિલોનો એક જ લાડુ બનાવવાનો અર્થ ખરો? આટલો મોટો લાડુ હોજરીમાં રાખીશ ક્યાં એ તો કહો. 500 કિલો તો મારું કુલ વજન પણ નથી. તો જરા હોજરી ભાર ઝીલે એટલું કરો ને. કોઈ વાંસનો તો કોઈ ઘાસનો બનાવે છે, કોઈ મને સાકરનો. હવે જો ગણપતિની સાથે આ જાતની જે ચેષ્ટાઓ થાય છે એ આપણા આ રવિન્દ્ર પારેખે એમની આ કવિતાની અંદર અથવા તો આ ગદ્ય કવિતા કહો તો એની અંદર મૂકીને આપણને એક પ્રકારની આપણે કાન આંબળ્યા છે કે આપણે ધાર્મિક હોઈએ તો સારી વસ્તુ છે, પરંતુ એ ગાંડ પણ ન કરીએ. ધર્મના પાલનમાં આપણે ચુસ્ત રહીએ એ સારી વસ્તુ છે, પરંતુ આપણા દેવને મજાકનું સાધન ના બનાવીએ. તો આ બંને ઉત્સવો એકી સાથે એક જ દિવસે ઉજવાઈ રહ્યા છે. બંનેની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને બંનેમાંથી જે બોધપાઠ લેવાનો છે તે એ છે, એક તરફ ક્ષમાપનાનું પર્વ છે, આપણે ક્ષમા કરીએ, ક્ષમા માગીએ. બીજી બાજુ ગણપતિ છે કે જેની સૂંઢ લાંબી છે, એટલે દૂરથી બધું સૂંઘી શકે છે, એના કાન મોટા છે, બધાનું સાંભળે છે, આંખ ઝીણી છે, બહુ ઝીણું જોઈ શકે છે, અને પેટ મોટું છે એટલે ગમે તેવા ઝેર પણ એ પચાવી શકે છે. અને પોતે તમે જાણો છો કે જ્યારે શિવ અને પાર્વતીએ એમને કહ્યું કે ભાઈ તમે આ 2 ભાઈ છો, તેમાંથી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલો પાછો આવે એને અમે ઇનામ આપીશું. તો કાર્તિકેય તો મોરના વાહન ઉપર તરત જ ઉડીને નીકળી ગયા, જ્યારે ગણપતિ તો બિચારા ક્યાં એમના ઉંદરના વાહન ઉપર કેવી રીતે નીકળે? એટલે એમને ધીરે રહીને પોતાના માતા પિતાની જ પ્રદક્ષિણા કરી દીધી. કેટલા બુદ્ધિશાળી કે જો માતા પિતાની પ્રદક્ષિણા કરવી એ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા બરાબર જ છે. તો આવો એક ઉત્તમ બુદ્ધિશાળી દેવ, દુંદાળો દેવ, એનું આ પર્વ છે. બીજી બાજુ આપણે જે જૈન ધર્મનું પણ એ પર્યુષણ પર્વ છે. આ બંનેનો સમન્વય થયો છે, ત્યારે તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ.